નજર કરીએ મહત્વના સમાચાર પર વાત કરીએ 3 કલાકમાં અનેક જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો છે તો આગામી 3 કલાકમાં રાજ્યમાં વરસાદ ખાબકી શકે છે જે આગાહી કરવામાં આવી છે વરસાદને લઈને તો આવનારા 3 કલાકમાં એટલે કે 10 વાગ્યા સુધીમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ ખાબકી શકે છે આગામી 3 કલાક માટે અમદાવાદ ગાંધીનગરમાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે તો આગામી 3 કલાક માટે આણંદ ખેડામાં પણ વરસાદનું એલર્ટ છે તો આ તરફ ભરૂચ વડોદરા મહેસાણા પંચમહાલ સાબરકાંઠા પાટણ માટે પણ એલર્ટ આપવામાં આવ્યું છે આગામી 3 કલાક બનાસકાંઠા સુરેન્દ્રનગર અને બોટાદ અમરેલી માટે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે તો 3 કલાકમાં કચ્છ ભાવનગરમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે મોરબી જામનગર દ્વારકા રાજકોટમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે તો મહીસાગર દાહોદ છોટાઉદેપુર નર્મદા જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગે આગાહી કરી છે જે 3 કલાક આગામી વરસાદ વરસી શકે છે હજુ પણ મેઘરાજા ગુજરાતને ગમરોડી શકે છે સુરત તાપી નવસારી વલસાડ દીવ દમણ દાદરાનગર હવેલીમાં પણ વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો મોટાભાગના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે જ્યારે અન્ય જિલ્લાઓની વાત કરીએ તો કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ અને મોટાભાગના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હજુ પણ આવનારા સમયમાં ભારેથી અતિભારે વરસાદ રાજ્યભરમાં વરસી શકે છે સતત છેલ્લા 24 કલાકથી મેઘરાજા રાજ્યને ગમરોડી રહ્યા છે ત્યારે હજુ પણ આવનારા સમયમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ ખાબકી શકે છે તો આગામી 3 કલાક અનેક જિલ્લાઓ માટે ભારે રહેવાના છે અમદાવાદ ગાંધીનગર આણંદ ખેડામાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે તો ભરૂચ વડોદરા મહેસાણા અને પંચમહાલ માટે પણ રેડ એલર્ટ અપાયું છે સાબરકાંઠા પાટણ બનાસકાંઠા અને સુરેન્દ્રનગરમાં પણ વરસાદને લઈ આગામી 3 કલાક માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો બોટાદ અમરેલીમાં વરસાદનું રેડ એલર્ટ તો કચ્છ અને ભાવનગરમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે આ તરફ ઓરેન્જ એલર્ટની વાત કરીએ કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે તો મોરબી જામનગર દ્વારકા રાજકોટ સહિતના જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અને અરવલ્લી જિલ્લા માટે પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ છે મહીસાગર દાહોદ છોટાઉદેપુર નર્મદા જિલ્લાઓ માટે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો આ તરફ સુરત તાપી નવસારી વલસાડમાં પણ તો બીજી તરફ સંઘ પ્રદેશ દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો જે ગુજરાતના નકશામાં આપ જોઈ શકો છો કે મોટાભાગના જે જિલ્લાઓ છે તેમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને બાકીના જે અન્ય જિલ્લાઓ છે જેમ કે સંઘ પ્રદેશ દીવ દમણ દાદરાનગર હવેલી છે તેમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે તો નવસારી વલસાડ માટે પણ ઓરેન્જ એલર્ટ છે પરંતુ હવે વાત કરીએ મધ્ય ગુજરાતની અને બીજી તરફ ઉત્તર ગુજરાતની તો આ તમામ જગ્યાઓ પર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આ જે જિલ્લાઓ છે તેમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે જેમ કે અમદાવાદ છે ગાંધીનગર છે મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે બીજી તરફ વાત કરીએ કચ્છની તો કચ્છમાં પણ આજના દિવસમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ભારેથી અતિભારે વરસાદ કચ્છમાં પણ વરસી શકે છે તો આવનારા 10 વાગ્યા સુધીમાં એટલે કે 3 કલાકમાં કેટલાક જિલ્લાઓ માટે રેડ એલર્ટ અપાયું છે તો કેટલાક જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો જે નાવકાસ્ટના જે આ એલર્ટ આપવામાં આવ્યું છે તેના જે જિલ્લાઓના નામ સામે આવ્યા છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે